જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં આજે સોમવારે સવારે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। પત્રકાર પરિષદમાં ચૂંટણી અધિકારીએ મીડિયાના માધ્યમથી લોકોને આ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી। તેઓએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ તારીખ 7/2/2026 સુધી ચાલશે। આવતીકાલ તારીખ 4/11/2025 થી તારીખ 4/12/2025 સુધી ગણતરીનો સમયગાળો અને તારીખ 4 ડિસેમ્બર 2025 સુધીમાં મતદાન મથકોનું રેશનલાઇઝેશન રીઅરેન્જમેન્ટ કરવામાં આવશે। આ દરમિયાન બીએલઓ દ્વારા મતદારોના ઘરે જઈ ફોર્મ આપવામાં આવશે, જે ભરી નાગરિકોએ પરત કરવાના રહેશે। તારીખ 9/12/2025 ના રોજ મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ થશે અને તારીખ 9/12/2025 થી તારીખ 8/1/2026 સુધી મતદારો હક, દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે। ત્યારબાદ મતદાર યાદીમાં જે ફેરફારો થશે તેનો સમાવેશ કરીને 7મી ફેબ્રુઆરીના રોજ જામનગર શહેર જિલ્લાની આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે આપેલી વિગતો પ્રસ્તુત છે। નમસ્તે જામનગર। ભારતના ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર એટલે સઘન મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલો છે, જે અંતર્ગત હાલ જામનગર જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણાની કામગીરી ને લગતી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલી છે। આવતીકાલ તારીખ 4/11/2025 થી બીએલઓ દરેક મતદારોના ઘરે ઘરે જઈ અને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરશે। 4/11 થી 4/12 સુધીમાં બીએલઓ દ્વારા દરેક મતદારોને એમના ઘરે આ મતદારની ગણતરીનું ફોર્મ છે એ મોકલવામાં આવશે। ત્યારબાદ 9 ડિસેમ્બરના રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવશે। 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી તમામ મતદારો પોતાનું હક, દાવાઓ રજૂ કરી શકશે અને ત્યારબાદ આની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી શકશે। આ દરમિયાન તમામ રાજકીય પક્ષો સાથે અમારી પરામર્શ બેઠક પૂર્ણ કરી દેવામાં આવેલી છે। જિલ્લા કક્ષાની તમામ બીએલઓને તારીખ 1/11 થી 3/11 સુધીમાં આ કામગીરી કઈ રીતે કરવાની એની પણ સઘન તાલીમ આપવામાં આવેલી છે। આ સમયગાળા દરમિયાન નવેમ્બરથી 4 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન બીએલઓ દરેક મતદારના ઘરની ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લે અને એન્યુમરેશન ફોર્મ ભરી અને જરૂરી દસ્તાવેજો સાથે મતદારો દ્વારા પરત આપવાના થાય છે એ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે। ફોર્મ ભરવામાં એમને મદદરૂપ પણ થવામાં આવશે। રાજકીય પક્ષોને બૂથ લેવલ એજન્ટ BLA નિમવા માટે પણ અત્રેથી અપીલ કરવામાં આવી છે અને આ અંગેની આખરી મતદાર યાદીની સુધારણાની પ્રસિદ્ધિ
7 ફેબ્રુઆરી 2026ના રોજ કરી દેવામાં આવે છે. તો જામનગર જિલ્લાના તમામ મતદારોને આ અંગે અપીલ કરવામાં આવે છે કે BLO જ્યારે આપના ઘરની મુલાકાત લે ત્યારે આપણી પારદર્શક મતદાર યાદીના ગઠન માટે આપ સૌનો સાથ સહકાર અને મદદ કરશો એવી અપીલ કરવામાં આવે છે.